લાંબા આયુષ્યનું રહસ્ય તમારા જન્મદિવસમાં જ છુપાયેલું છે. તમારા જન્મનો સમય કેવો હતો, એટલે કે તમારો જન્મ કયા દિવસે થયો હતો, તે ઘણી હદ સુધી તમારા સ્વભાવ અને વર્તન પર નિર્ભર કરે છે અને તમારી ઉંમર કેટલી હશે. જીવનના કયા વર્ષો સુખી કે દુઃખી હશે. તમે લોકોની રાશિ અને જન્મ તારીખના આધારે તેમના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે દરેક દિવસની પોતાની અલગ અલગ ઉર્જા પણ હોય છે, જે તે દિવસે જન્મેલા બાળકના વ્યક્તિત્વ અને ગુણોને અસર કરે છે. પણ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે જે અઠવાડિયામાં જન્મ્યા છો તેના આધારે તમે તમારા વિશે ઘણું જાણી શકો છો. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ઉંમરની ગણતરી માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તેમાંથી એક તમારી જન્મ તારીખના આધારે તમારી ઉંમર શોધવાનું છે. માનસગરી અને જ્યોતિષશાસ્ત્રના ઘણા પ્રાચીન ગ્રંથોમાં વાર અનુસાર વયની ગણતરી કરવાની પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિનો જન્મ જીસ વાર પર થાય છે, તેના આધારે અમને તેની ઉંમર કેટલી હશે અને તેના જીવનના કયા વર્ષોમાં તે મૃત્યુ જેવી પીડા સહન કરશે તેની માહિતી મળે છે. વધુ વિગતે જાણી લો, પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો. નંબર 1. સોમવાર. આ દિવસે જન્મેલા લોકો હંમેશા સમાજમાં ચર્ચાનો વિષય બને છે, પરંતુ તેમનું પારિવારિક જીવન સારું નથી હોતું. તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ છતાં આ લોકો ખુશખુશાલ હોય છે અને ખૂબ જ મીઠી વાત કરે છે. ચંદ્ર સાથેના સંબંધને કારણે તેમનું મન ચંચળ રહે છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે. આ લોકો બુદ્ધિશાળી, કળા પ્રેમી અને બહાદુર હોય છે અને સુખદુઃખમાં સમાન રહે છે. આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તીવ્ર હોય છે, પરંતુ તેમનામાં ધીરજનો અભાવ હોય છે. સોમવારે જન્મેલા વ્યક્તિની ઉંમર 84 વર્ષ માનવામાં આવે છે. તેમના માટે જન્મથી 11મા મહિનામાં અને 16મા અને 27મા વર્ષમાં, એટલે કે આ સમય દરમિયાન તેઓ ગંભીર રીતે પીડાય છે. નંબર 2. મંગળવાર. મંગળવારે જન્મેલા લોકો ગુસ્સાવાળા, બહાદુર, શિસ્તબદ્ધ, ઉર્જાથી ભરેલા અને નવા વિચારોને ટેકો આપતા હોય છે. આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે. તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ અવરોધોને દૂર કરે છે અને હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે. આવા લોકો તેમના વખાણ સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. તેમના દાંપત્ય જીવનમાં સમયાંતરે વિરોધાભાસની સ્થિતિઓ સર્જાતી રહે છે. વધુ પડતા ગુસ્સાને કારણે તેઓ આસપાસના લોકો સાથે સારી રીતે મિલનસાર નથી કરતા. મંગળવારે જન્મેલા વ્યક્તિની ઉંમર 74 વર્ષની છે, પરંતુ જન્મથી બીજા અને 22મા વર્ષમાં જોખમ રહેલું છે. એટલે કે આ વર્ષો દરમિયાન મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. નંબર 3. બુધવાર. બુધવારે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હોય છે અને તેમની બુદ્ધિમત્તા હોય છે. તે જ સમયે તેઓ તેમની વક્તૃત્વને કારણે અન્યને બોલતા અટકાવે છે. તેમના પર બુધનો વિશેષ પ્રભાવ છે. લોકો તેમને પસંદ કરે છે. તેઓ ખાસ કરીને તેમના માતાપિતા અને ભાઈ બહેનોને પ્રેમ કરે છે. ભાગ્યની મજબૂત બાજુને કારણે આ લોકો ઝડપથી દરેક પ્રકારની પ્રતિકૂળતાઓમાંથી બહાર આવે છે અને પૈસા કમાવવામાં સફળ થાય છે. બુધવારે જન્મેલા લોકો 64 વર્ષ સુધી જીવે છે. આ લોકોને જન્મથી 8મા મહિને અને 8મા વર્ષે ભારે સંકટનો સામનો કરવો પડે છે, એટલે કે તેમને મૃત્યુ સમાન કષ્ટો વેઠવી પડે છે.
નંબર 4 ગુરુવાર આ દિવસે જન્મેલા લોકો મહત્વાકાંક્ષી ગંભીર સ્વભાવના હોય છે અને કોઈપણ મુશ્કેલ સમયનો ખૂબ જ ડહાપણ અને હિંમતથી સામનો કરે છે. તેમની હિંમત અને તર્ક સામે કોઈ ટકી શકતું નથી. તમારા વિચારો અને લાગણીઓને અન્ય લોકો સમક્ષ સારી રીતે રજૂ કરો. આ કારણે લોકો તેમનાથી સરળતાથી પ્રભાવિત થઈ જાય છે. તેઓ સારી કંપની સાથે મિત્રો પણ બનાવે છે, તેથી તેઓ હંમેશા તેમના મિત્રો પાસેથી ખુશી મેળવે છે. ગુરુવારે જન્મેલા લોકો ઊંચા, ગોરા રંગના અને દેખાવમાં આકર્ષક હોય છે. ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન હોય છે. તેઓ સારી રીતે જાણે છે કે કોઈપણ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો. કોઈપણ વ્યક્તિ આનાથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. તેમના મિત્રો તેમના પ્રત્યે ખૂબ જ સારા અને સમર્પિત છે. તેમને તેમની 7મા, 12મા, 13મા, 16મા અને 30મા વર્ષમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગુરુવારે જન્મેલા લોકોની ઉંમર 84 વર્ષ માનવામાં આવે છે. તેમના માટે જન્મથી 7મો મહિનો અને 13મું અને 16મું વર્ષ પરેશાનીપૂર્ણ છે. જો આ સમય પસાર થઈ જાય તો વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવે છે. નંબર 5 શુક્રવાર આ દિવસે જન્મેલા લોકોની વાણીમાં મધુરતા અને સરળતા હોય છે અને તેઓ દલીલ કરનારા લોકોને નફરત કરે છે. આવા લોકો મનોરંજન પર વધુ ખર્ચ કરે છે, જેના કારણે તેમનું આર્થિક સંતુલન ખોરવાઈ જાય છે. આ લોકોને ઐશ્વર્યથી ભરેલું જીવન ગમે છે. આ લોકો કલાના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકે છે. ટ્રેનના કિસ્સામાં આવા લોકો એક જગ્યાએ રોકાઈ શકતા નથી. તેમના સ્વભાવમાં ઈર્ષ્યા વધુ હોય છે. તેમનું લગ્નજીવન સફળ કહી શકાય. શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ જીવંત, બુદ્ધિશાળી, હળવા સ્વભાવના, સહનશીલ અને લાગણીશીલ હોય છે. તેમની પાસે દરેક પરિસ્થિતિમાં અનુકૂલન કરવાની અદ્ભુત ક્ષમતા છે. દેવી લક્ષ્મીની કૃપાથી તેઓ સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક સુખ મેળવે છે. તેઓ સેવાભાવી સ્વભાવના હોય છે અને હંમેશા અન્યને મદદ કરવા તૈયાર હોય છે. આ લોકો સાહિત્ય, કલા અને સંગીતના પ્રેમી હોય છે. તેમને 20 અને 24 વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર 60 વર્ષ માનવામાં આવે છે. તેમના માટે કોઈ ધત વર્ષ નથી, તેથી શક્ય છે કે તેઓ 60 વર્ષની પૂર્ણ ઉંમરે પહોંચી શકે. નંબર 6 શનિવાર જે લોકોનો જન્મ શનિવારે થાય છે તે આળસુ અને અચકાતા હોય છે. આવા લોકો કોઈપણ કાર્ય કરવા માટે યોજનાઓ બનાવે છે, પરંતુ તે યોજનાઓ અનુસાર કાર્ય કરવામાં અસમર્થ હોય છે. આ લોકોને મિત્રતા કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી પણ તેમને બહુ ખુશી મળતી નથી. જીવનમાં ગમે તેટલી મુસીબતો આવે પણ આ લોકો પોતાના ખુશખુશાલ સ્વભાવને કારણે વિચલિત થતા નથી. શનિવારના દિવસે જન્મેલા લોકો હળવા રંગના, સ્પષ્ટ રંગના, તેમની કુશળતામાં નિષ્ણાત પરંતુ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી લોકો સાથે સંઘર્ષમાં આવે છે. તેઓ તેમના સૂર માટે સાચા છે. તેમને જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે, પરંતુ અંતે તેઓ વિજયી બને છે. તેમને જીવનમાં ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધવાની આદત હોય છે, જેના કારણે તેઓ ક્યારેક આળસુ બની જાય છે. તેમના ઘણા ઓછા મિત્રો છે અને તેઓ તેમના મિત્રો પ્રત્યે પ્રમાણિક છે. તેમને પરિવાર, સંબંધીઓ અને મિત્રો તરફથી બહુ ખુશી મળતી નથી. જીવનના 20,
25 અને 45 વર્ષની ઉંમરે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શનિવારે જન્મેલા લોકોની મહત્તમ ઉંમર 100 વર્ષ માનવામાં આવે છે. જન્મથી પહેલો મહિનો અને 13મું વર્ષ તેમના માટે પરેશાનીપૂર્ણ રહે છે. નંબર 7 રવિવારનો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. સિંહ એટલે સિંહ અને સિંહને સ્વતંત્રતા ગમે છે. તેથી રવિવારે જન્મેલા લોકો કોઈની સત્તા હેઠળ કામ કરવાનું પસંદ કરતા નથી. સામાન્ય રીતે નસીબદાર. ઓછું બોલો અને કલા અને શિક્ષણ ક્ષેત્રે માનસન્માન મેળવો. ધર્મમાં પણ રસ લે છે અને પરિવારના સભ્યો તેમજ મિત્રો અને સંબંધીઓને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. જો આ લોકોને નેતૃત્વની જવાબદારી આપવામાં આવે તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં વધુ સારા પરિણામ આપે છે. રવિવાર એ સૂર્ય ભગવાનનો દિવસ છે. આ દિવસે જન્મેલા લોકો સામાન્ય રીતે તેજસ્વી, ભાગ્યશાળી અને લાંબુ આયુષ્ય ધરાવતા હોય છે. તેઓ ઓછું બોલે છે પરંતુ સમજી વિચારીને બોલે છે અને તેમના શબ્દોની પોતાની અસર હોય છે. તેઓ કલા, સાહિત્ય, શિક્ષણ અને કાઉન્સેલિંગના ક્ષેત્રોમાં સરળતાથી સફળતા હાંસલ કરે છે. તેઓ વિશ્વાસુ હોય છે અને હંમેશા પરિવાર, સંબંધીઓ અને મિત્રો સાથે તેમના સંબંધો જાળવી રાખે છે. તેમને 20 થી 22 વર્ષની ઉંમરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રવિવારે જન્મેલા વ્યક્તિની ઉંમર 60 વર્ષ માનવામાં આવે છે. આ લોકો માટે જન્મ પછીના પ્રથમ અને છઠ્ઠા મહિનામાં અને 13મા અને 22મા વર્ષમાં જોખમ રહેલું છે. એટલે કે આ ઉંમરના વર્ષોમાં વ્યક્તિ મૃત્યુ સમાન વેદનાનો સામનો કરે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને માન્યતા મુજબ જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈપણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.